કૃષ્ણ. અન્નપૂર્ણા.com માં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. આજે આપણે મસાલા સિંગ બનાવીશું. સિંગ તો બધાએ ખાધી હશે. સિંગ એટલે આપણે દેશી કાઠિયાવાડીમાં માંડવીના બી. એને ચટપટા મસાલેદાર કેમ બનાવવા એની રેસીપી લઈને આજે હું આવી છું. તો એના માટે આપણે પહેલાં એનો ઉપર છાંટવાનો મસાલો પ્રિપેર કરીશું. તો એના માટે આપણે જોઈશે અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી મીઠું લીધું છે. તમે સિંધાલુણ પણ લઈ શકો છો. તો પહેલાં આપણે એ બધાને મિક્સ કરી અને એકવાર ગ્રાઇન્ડ કરવાના છે. પછી 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર. આમાં તમે લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ પણ યુઝ કરી શકો છો, પણ મેં વધારે હેલ્ધી બનાવવા માટે આમચૂર પાવડર લીધો છે. આમાં પિંચ ઓફ હિંગ છે અને થોડી હળદર છે. એ બધાને આમાં મિક્સ કરશું. 1.5 ચમચી જેટલું ધાણા જીરું છે. ધાણા જીરાનું પ્રમાણ થોડું વધારે હોય છે. અને અહીંયા 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને થોડું તીખું મરચું છે. અને આમાં તમારે ગરમ મસાલાનો યુઝ કરવો હોય તો એ પણ તમે પિંચ ઓફ કરી શકો છો. અને અહીં 3 ચમચી જેટલી સાકર મતલબ ખાંડ છે. આની ખાંડની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ બધાને આપણે સરસ મજાનો પાવડર કરી ગ્રાઇન્ડ કરી લેશું. ચાલો, તો હવે આપણે સિંગને તળવા માટે તમે થોડું તેલ લઈ અને સેલો ફ્રાય પણ કરી શકો છો, પણ હું એને તળીને બનાવું છું. આપણે અડધી સિંગને શેકીશું. હવે ધીમા તાપે અને શેકવાની છે. હવે આપણી સિંગ તળાઈને રેડી છે. થોડી નોર્મલ થઈ ગઈ છે. અને હવે આ તૈયાર થયેલો મસાલો એમાં સ્પ્રિંકલ કરીશું. 2 ચમચી જેટલો સ્પ્રિંકલ કરી અને આપણે જોઈ લઈએ. બધી સિંગ મસાલાથી કોટ થઈ જવી જોઈએ. તો અહીં આપણી ચટપટી મસાલા સિંગ તૈયાર છે. મારી વાનગીઓ જો તમને ગમતી હોય તો અન્નપૂર્ણા.com ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.